નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 3 રેડી, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં આપણો ટોપિક ચાલી રહ્યો છે સામાજિક રચનાતંત્ર, જેમાં આપણે મિત્રો આગળના લેક્ચરમાં એમની વ્યાખ્યા, એમના લક્ષણો વિશે ચર્ચા કરી. હવે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ. રેડી, તો એના વિશે ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો, આગળના જો લેક્ચર તમારે જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલ અથવા તો એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. ચાલો રેડી, તો વાત કરીએ મિત્રો સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ. તો જોઈએ, સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન છે આપેલ સામાજિક રચનાતંત્રના મોડલને સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવે છે. કોણ સમાજશાસ્ત્રી કોણ હતા? ટાલકોટ પાર્સને જે પણ કંઈ સામાજિક રચનાતંત્રનું જે મોડલ આપ્યું એના આધારે સામાજિક વ્યવસ્થાની કાર્યાત્મક, જેની પ્રણાલી છે, એની જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકાવી રહેવું હોય તો તે જુદી જુદી 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. રેડી, એટલે કે શું કહે છે, કોઈ પણ સામાજિક વ્યવસ્થા હોય એને જો ટકી રહેવું હોય, રેડી, રહેવું હોય તો એને જુદી જુદી 4 જરૂરિયાતો છે, કાર્યાત્મક જરૂરિયાતો, એ શું કરવી પડે? પૂર્ણ કરવી પડે, તો એ ટકી શકે, નહીંતર ટકી શકે નહીં. તો ચાલો જોઈએ, પછી સમજીએ. પેલું છે અનુકૂલન. શું છે? અનુકૂલન. રેડી, એનો પહેલાનો એડપ્ટેશન. રેડી, એટલે એ ધ્યેય પ્રાપ્તિ, ગોલ અટેમ્પ્ટ, હેલે, અને સુગ્રંથિત ઇન્ગ્રીડિયેશન અને રચના જાળવણી અને તંગદિલી નિવારણ. તો લેટન્ટ પેટર્ન. રેડી, તો આ રીતના ટૂંકમાં એમના 4 આવશે. અનુકૂલ ઉપરથી એ, ધ્યેય પ્રાપ્તિ ઉપરથી જી, સુગ્રંથિતમાં આઈ, અને રચના જાળવણી અને તંગદિલી નિવારણ, તો એમાં આવશે એલ. એટલે કે AGIL મોડલ. રેડી, તો અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રંથિત અને રચના જાળવણી અને તંગદિલી નિવારણ. રેડી, ઇંગ્લિશ કંઈ તમારે જરૂર છે નહીં, પણ ધ્યાનમાં રાખજો. ચાલો રેડી, જેમાં જોઈએ અનુકૂલનમાં આવશે તો કે અર્થવ્યવસ્થા, અને ધ્યેય પ્રાપ્તિમાં આવશે રાજ્ય વ્યવસ્થા. હે ને? તો એમાં જો અર્થવ્યવસ્થામાં આવશે શિક્ષણ વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા, જ્યારે રાજ્ય વ્યવસ્થામાં આવશે કાનૂન વ્યવસ્થા. ક્લિયર? ચાલો, હે ને? ચાલો, જાળવણી માટે અને તંગદિલી માટેનો એલ, રચનાની જાળવણી અને તંગદિલી માટે એલ, અને સુગ્રંથિત માટે આઈ. ક્લિયર? તો અહીંયા તમને થોડુંક આપેલું છે એક્સ્ટ્રા માહિતી, જસ્ટ જોઈ લેજો. હવે આપણે એક પછી એક ચર્ચા કરતા જઈએ એટલે આપણું આખું કમ્પ્લીટ થતું છે. ચાલો, ક્લિયર? પહેલું છે અનુકૂલન. હા, 5 ગુણમાં સવાલ પૂછે જો. AGIL, AGAI, રાઈટ, AGIAI, સોરી, હા છે ને, IL, AGIL. ચાલો, તો પહેલું છે અનુકૂલન. શું આવશે? અનુકૂલન. તો કોઈ પણ સમાજે ટકી રહેવા માટે અને ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂળ સાધવું અનિવાર્ય છે. એટલે કે કોઈ પણ સમાજ હોય એને જો ટકી રહેવું હોય, એને સ્થાપિત રહેવું હોય, તો એણે શું કરવું પડશે? તો કે જે આ સિવાય એમની ભૌતિક જે પણ કંઈ જરૂરિયાતો હોય એ પરિપૂર્ણ કરવી હોય, સંતોષવી હોય, તો એમણે એને શું કરવું પડશે? તો કે જે ભૌતિક વાતાવરણ છે જે તે વિસ્તારનું, જે તે સમયનું, જે તે રેડી સ્થળનું, તો એની સાથે શું કરવું પડશે? અનુકૂળતા સાધવી પડશે. ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. તો આપણે ખ્યાલ છે રોટી, કપડાં, મકાન. એટલે કે ખોરાક અને રહેઠાણ છે એ શું છે? તો કે ભાઈ માનવીની મૂળભૂત ફરજ, મહત્વની જરૂરિયાત છે. આ જરૂરિયાતો પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણી વ્યવસ્થા ઊભી થાય છે. રેડી, એટલે કે જે પણ એની જરૂરિયાત છે એને પરિપૂર્ણ કરવા માટે સમાજમાં ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થાઓ અથવા તો વહેંચણીની વ્યવસ્થાઓ ઊભી થતી હોય, અને સમાજમાં આ જરૂરિયાતો અર્થવ્યવસ્થાને સંતોષે છે. એટલે કે જે આ સમાજની જે પણ આ કઈ વ્યવસ્થા છે એ શું કરે છે? અર્થવ્યવસ્થા છે એને શું કરે છે? સંતોષ કરે છે. આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સર્જાય છે. એટલે કે આમ જોવા જઈએ તો આર્થિક દ્રષ્ટિએ, આર્થિક વ્યવસ્થાને લીધે સમાજમાં શું થતું હોય છે? અનુકૂળતા સર્જાતી હોય છે, અનુકૂળતા આવતી હોય છે. ચાલો, ક્લિયર? તો આ હતું આપણું અનુકૂળ.
એટલે કે ટૂંકમાં કહેવા એ માગે છે કે કોઈ પણ તમારે સમાજમાં ટકી રહેવું હોય તો તમારે જે તે સમાજ સાથે જે તે સમય સાથે તમારે શું કરવું પડશે, જે તે વાતાવરણ સાથે તમારે અનુકૂળતા સાધવી પડશે. રેડી? તો તમે એ સમાજ સમય વાતાવરણમાં તમે ટકી શકશો, નહીંતર ટકી શકશો નહીં. ચાલો, બીજો છે આપણો ટોપિક છે ધ્યેય પ્રાપ્તિ, ગોલ અટેમ્પ્ટ. રેડી? તો ચાલો, ગોલ અટેમ્પ્ટમાં શું કહે છે ભાઈ, ધ્યેય પ્રાપ્તિ કઈ રીતના વાત કરવાની છે? તો કે પ્રત્યેક તંત્રને ટકી રહેવું હોય તો કોઈને કોઈ ચોક્કસ ધ્યેયો નક્કી કરવા પડે. દરેક નક્કી કરેલા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રનો નિર્ણય લેનારી સંસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા હોય છે. એટલે કે પહેલા તો ધ્યેય પ્રાપ્તિ શું કહે છે કે કોઈ પણ શું છે, કોઈ પણ તંત્ર જે છે એને ટકી રહેવું હોય, ટકી રહેવા માટે વાતાવરણ બરોબર છે, બરોબર, અનુકૂળતા સાધવી બરોબર છે. પછી ટકી રહેવું હોય તો એના ધ્યેય ગોલ નક્કી હોવા જોઈએ. રેડી? જેમ કે તમે છો, હે ને, તમે અત્યારે ભણી રહ્યા છો ધોરણ 11, અત્યારે આ વિડીયો જોવો છો એટલે ભણી રહ્યા હોય ને, તો તમે ધોરણ 11 સમાજશાસ્ત્ર ભણી રહ્યા છો, તો તમારે આગળ ધોરણ 11 અથવા 12 પૂરું કર્યા પછી શું હશે, તો કે કોલેજ કરવી, પછી શું કરવું, અથવા કોલેજમાં કઈ ફિલ્ડમાં જવું, કોલેજમાં શું કરવું, ક્યાં ગ્રેજ્યુએશન કરવું, આ બધું તમારા ગોલ નક્કી હોય. શું હોય? ધ્યેય નક્કી હોય. રેડી? તો હવે એ ધ્યેય નક્કી છે તો એના માટે શું હોય, તો કે પ્રત્યેક સામાજિક તંત્ર છે એ નિર્ણય લેનારી સંસ્થા હોય. જેમ કે તમારે માની લો ધોરણ 12 પૂરું થયું પછી તમારે કોલેજ કરવી છે, તો કોલેજની એક વ્યવસ્થાનું એક આખું તંત્ર હશે. રેડી? તો એ તંત્રમાં તમે જઈને તમે શું કરી શકો છો કે જે પણ કંઈ નીતિ નિયમો હોય એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. તો અહીંયા પણ એવું કહે છે કે તમારા પહેલાં તો શું હોવા જોઈએ, ચોક્કસ ધ્યેય હોવા જોઈએ, ચોક્કસ ધ્યેય નક્કી કરેલ હોવા જોઈએ. અને દરેક નક્કી કરેલ ધ્યેયને જો તમારે પ્રાપ્ત કરવા હોય તો પ્રત્યેક સામાજિક તંત્રમાં શું હોય, એક નિર્ણય લેનારી એક સંસ્થા હોય. અને એ સંસ્થા એટલે શું, તો કે રાજ્ય વ્યવસ્થા. શું? રાજ્ય વ્યવસ્થા. ધ્યેય નક્કી કરવાના કાર્યોમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો આપતી હોય છે. એટલે કે જે તમે ધ્યેય નક્કી કરો છો, રેડી, એને નક્કી કરવાના જે પણ કંઈ રાજ્ય સંસ્થાઓ છે એમનો મહત્વનો ફાળો હોય. રાજ્ય સંસ્થા છે એ નીતિ નિર્માણ કરી તેમનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. એટલે કે જે આ રાજ્ય સંસ્થાઓ જે પણ કાંઈ છે નાની મોટી, એ નીતિ નિર્માણ એટલે કે એની જે નીતિઓ છે એનું નિર્માણ કરીને તેમનો અમલ કરવાનું શું કરતી હોય છે, કાર્ય કરતી હોય, કામ કરતી હોય. અને અનુકૂળની સમસ્યા જેટલા અંશે હલ થઈ શકે તેટલે અંશે તે ધ્યેય પ્રાપ્તિ સરળ બની રહે છે. એટલે કે જો અનુકૂળતાની જે પણ કાંઈ સમસ્યા છે એ જેટલા અંશે એટલે કે જેટલા ટકા છે એ વધારે સોલ્યુશન થાય એટલી ધ્યેય પ્રાપ્ત કરવાની શક્યતા કેવી બની જાય છે, સરળ બની જાય છે. ક્લિયર? તો આ હતું આપણું બીજું કયું, ધ્યેય પ્રાપ્તિ. ચાલો, ત્રીજું કયું છે, સુગ્રંથન. શું છે? સુગ્રંથન. ચાલો, તો એમાં આવશે ઇન્ટરગ્રેશન. સુગ્રંથનમાં શું આવશે? ઇન્ટરગ્રેશન. ચાલો, ક્લિયર? તો જોઈએ, પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેમણે પોતાના આંતરિક ભાગો વચ્ચે સંકલન અને નિયંત્રણ સુરક્ષિત કરી લેવું જોઈએ. એટલે કે જો દરેક સમાજે પોતાનું જો અસ્તિત્વ જાળવી રાખવું હોય તો એમણે શું કરવું પડશે, તો કે એમણે જે પણ કંઈ પોતાના આંતરિક ભાગો છે, રેડી, એમની વચ્ચે સંકલન, એકબીજા સાથે સંકલન અને નિયંત્રણ, રેડી, એ કેવું પડવું પડશે, સુરક્ષિત કરી લેવું જોઈએ. તો એમને છે અસ્તિત્વ ટકી રહેશે. સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ અને અદાલતો સામાજિક ધોરણોના અમલ દ્વારા આ જરૂરિયાતો સંતોષે છે. એટલે કે જે સામાજિક વ્યવસ્થા છે એમાં કાનૂની જે સંસ્થાઓ છે અને અદાલતો છે, બરાબર, એના અંતર્ગત જે સામાજિક ધોરણોનો જે અમલ કરવા માટે જે પણ કંઈ જરૂરિયાતો હોય ત્યાં પૂર્ણ કરવામાં આવે છે, સંતોષવામાં આવે છે. આ સામાજિક તંત્રના બધા જ સભ્યો પરસ્પર એકબીજા તેમજ સમગ્ર તંત્રને વફાદાર રહે તે જરૂરી છે. એટલે કે આ જે સામાજિક તંત્ર છે એના જે પણ સભ્યો છે એ પરસ્પર એકબીજા સાથે અને સમગ્ર તંત્ર સાથે વફાદાર રહે, એ બેઈમાની ના કરે, વફાદાર રહે એ જરૂરી છે. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રંથન જળવાઈ રહે છે. એટલે કે જે આમાં શું શું જરૂરી છે લોકોમાં, રેડી, એટલે કે વફાદારી હોવી જોઈએ, સહકારી ભાવના હોવી જોઈએ, એકબીજાને સહકાર કરવાની, સંકલન, એકબીજા સાથે જોડાણ હોવું જોઈએ, કાર્યદક્ષતા હોવી જોઈએ, કાર્ય આગળ કરવાની ક્ષમતા હોવી જોઈએ, વિચારશ્રેણી સારી હોવી જોઈએ, રેડી. આ બધાનું સંગ્રથન જળવાઈ રહે છે. આને લીધે શું થાય, સામાજિક વ્યવસ્થામાં સુગ્રંથન જળવાઈ રહે છે. રેડી.
તો આ તો ત્રીજું આપણું શું? ગ્રંથ. પછી છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તો કોઈ પણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણોને આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. એટલે કે કોઈ પણ સમાજ હોય એને પોતાના ધારા ધોરણ હોય, રેડી, એને આધારે એના નીતિ નિયમ હોય, એના આધારે પોતાનું અસ્તિત્વ શું કરવું પડે? જાળવી રાખવું પડે. આ માટે તેણે વિવિધ સમસ્યાઓ હલ કરવી પડે છે. એટલે કે એના માટે એમણે જે જુદી જુદી અલગ અલગ સમસ્યાઓ હોય, રેડી, એ સમસ્યાઓ એનું સમાધાન કરવું પડતું હોય છે. રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવી હોય છે. એટલે કે જે રચનાની જાળવણી કરવી હોય એ માટે જે સમાજના જે પણ કે સભ્યો છે એણે સામાજિક અનુરૂપતા પ્રમાણે પોતાની શું કરવી પડે? ભૂમિકા, જે એમને ભૂમિકા આપેલી હોય ભજવી પડતી હોય છે. સભ્ય પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં પણ જોઈએ. એટલે કે સભ્યો છે એ પોતાની રીતે જે પણ કે એમની કામગીરી છે, ભૂમિકા છે, એ સારી રીતે ભજવી શકે એ માટે એમને શું કરવા જોઈએ? પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી કરીને પોતે સારી રીતે શું કરી શકે? પોતાની ભૂમિકા ભજવી શકે, ઉત્સાહપૂર્વક ભજવી શકે. ચાલો, અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગદિલી ઊભી થાય છે અને આ ઉપરાંત કેટલીક વખત વ્યક્તિમત્તાના તંગદિલીની અનુભવાય છે, જે તેમને સંઘર્ષ તરફ દોરી જાય છે. એટલે કે અસરકારક જે છે એ ભૂમિકા ભજવતી વખતે ઘણીવાર મતભેદ થાય છે. તંગદિલી ઊભી થાય એટલે મતભેદ ઊભા થતા હોય છે, કંઈક અલગ વ્યક્તિનું અલગ કેવું, બીજા વ્યક્તિનું કંઈક અલગ કેવું હોય, એ રીતના. અને આને લીધે શું થાય? કેટલીક વખતે વ્યક્તિમાં તંગદિલી પણ અનુભવાય છે અને તેમાં સંઘર્ષ તરફ એમને દોરી જાય છે, ઘર્ષણ તરફ દોરી જાય છે. કોણ? તો કે ભાઈ તંગદિલી, રેડી. આથી સમાજે આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ. એટલે કે આટલા માટે શું કરવું જોઈએ? તો કે સમાજે જે પણ કાંઈ સમાજના જે આંતરિક તણાવ હોય, રેડી, અને સંઘર્ષ હોય એનો નિકાલ કાઢવો જોઈએ. જરૂરી ટૂંકમાં નિકાલ અથવા તો જરૂરી માર્ગદર્શન એનો કાઢવું જોઈએ, શોધી કાઢવું જોઈએ, જેથી કરીને આ વસ્તુ થાય નહીં. અને આ કાર્ય કુટુંબ સંસ્થા દ્વારા થાય છે, જે તંગદિલી નિવારણની સમસ્યા હલ કરવાનો કાર્યમાં કુટુંબની સાથે ધર્મ, શિક્ષણ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ કાર્ય કોના દ્વારા થાય? કુટુંબ દ્વારા, કે જે આ તંગદિલી જે છે અને ઘર્ષણનો જે માહોલ છે એને દૂર કરવા માટે એ કાર્ય કરશે કુટુંબ. કઈ રીતના? તો કે તંગદિલીને નિવારવા માટે અથવા આ સમસ્યાને હલ કરવા માટે કુટુંબના કાર્યમાં કોણ જોડાશે? ધર્મ, શિક્ષણ પણ જોડાશે, રેડી. આ સંસ્થાનો પણ એમાં સમાવેશ થતો હોય છે. ક્લિયર? ચાલો, આમ પાર્સેલ્સનું AGIL મોડલ સામાજિક રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યા કે જરૂરિયાતોને હલ કરે છે તેમજ સામાજિક સંતુલન સાધે છે. એટલે કે આમ જોવા જઈએ, જે પાર્સેલનું AGIL મોડલ છે, રેડી, એ રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યાઓ, કેટલી? 4 કાર્યાત્મક સમસ્યાઓ કે જરૂરિયાતો છે એનું શું કરે છે? હલ કરે છે, સોલ્યુશન કરે છે. અને આને લીધે જ સંતુલન છે, સામાજિક સંતુલન સર્જાય છે અથવા જોડાય છે, થઈ રહી છે, રાઈટ. સંતુલન સાધવા માટે જુદા જુદા ક્રિયાતંત્રો કામ કરે છે, જેમાં સામાજિકીકરણ મહત્વનું ક્રિયાતંત્ર છે. એટલે કે જે સંતુલન એકબીજા સાથે જળવાઈ રહે એ માટે અલગ અલગ ક્રિયાતંત્રો છે કામ કરતા હોય, એમાં મહત્વનું કયું છે? સામાજિકીકરણ. સામાજિકીકરણના આ ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક ન્યાય નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે જે સામાજિકકરણની જે પણ કંઈ ક્રિયાતંત્ર છે એમાં જે સામાજિક મૂલ્યો છે એનું આત્મસાતીકરણ થાય છે, એટલે આત્મસાતીકરણ થતું હોય છે. અને આને લીધે જ સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને કેવું કરે છે? સંતુલિત રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે. આમ પ્રસ્તુત એકમમાં આપણે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર વિશે સમજૂતી મેળવી. એ તો ખ્યાલ આવી ગયો ને. અને આ માટે સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ અને એ પણ સમજ્યા. સામાજિક વ્યવસ્થાના લક્ષણો અને પાસાઓ વિશેની જાણકારી આપણે આ સામાજિક રચનાતંત્રની વ્યવસ્થાની સમજ પ્રાપ્ત થાય છે. એટલે કે જે પણ આપણે એના પાસાઓ જોઈએ, એની વ્યાખ્યાઓ જોઈએ, એની લક્ષણો જોઈએ, રેડી, એ બધી અહીંયા આપણે માહિતી આ ચેપ્ટરમાં મળે છે. સમાજની વ્યવસ્થા અને રચનાતંત્રની અનેક પ્રક્રિયાઓ સાથે સંલગ્ન છે, એમાં સતત પરિવર્તન આવતું રહે છે, જેની જાણકારી હવે પછીના આપણે એકમમાં જોઈશું. એટલે કે સમાજની જે વ્યવસ્થા છે અને રચનાતંત્ર છે એની અનેક પ્રક્રિયાઓ એકબીજા સાથે કેવી છે? સંલગ્ન છે, જોડાયેલી છે.
એમાં શું થાય છે, સતત પરિવર્તન આવતું રહેતું હોય છે, બરોબર. હવે પછીની એની જાણકારી આપણે આગળના ચેપ્ટરમાં જોવાની છે. તો આપણા માટે મોસ્ટ ટાઈમથી સવાલ આ પાઠમાંથી આપણે 5 ગુણમાં પૂછવો હોય તો કયો આવશે? સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ. કયું? AGIL મોડલ. તો AGIL મોડલમાં આપણે આટલી માહિતી યાદ રાખવાનું. કોના મતે છે ભાઈ? તો કે ટાલકોટ પાર્સન્સના મતે આ AGIL મોડલ છે. તેમાં પહેલું આવશે અનુકૂલન, બીજું આવશે ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું આવશે સુગ્રંથન અને ચોથું છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. રેડી? તો અહીંયા મિત્રો આપણું ચેપ્ટર આખું કેવું થાય છે? કમ્પ્લીટ થાય છે. હવે પછી એનો જે સ્વાધ્યાય જે છે મિત્રો, એનો સોલ્યુશનનો ઓલરેડી વિડીયો છે એ આપણે ઓલરેડી મૂકી ચૂકેલા છીએ. જો તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ લેજો. અને જો તમને ના મળે તો રેડી, કેમ કે ચેનલમાં મિત્રો આપણે યુટ્યુબમાં મેં કીધું ઘણા બધા વિડીયો છે, તો ટેન્શન નહીં લેવાનું. શું કરવાનું? એપ્લિકેશન તમને ડાઉનલોડ કરવાની કીધી છે ને? ડાઉનલોડ કરી લીધી? ઓકે, જે રીતના ઓપન કરી લેશો. હવે અહીંયા તમને આવશે, એમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને જશો એટલે ધોરણ 11નું એક ફોલ્ડર આવશે. એમાં ક્લિક કરશો એટલે તમને ધોરણ 11ની સમાજશાસ્ત્રના દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશનની PDF મળશે વિથ ટાઈપિંગ સાથે. રેડી? તો એ પણ તમે ત્યાંથી બધા જ ચેપ્ટરની એક સાથે જોઈ શકશો, મેળવી શકશો. સાથે સાથે તો કે અહીંયા જશો તો તમે ધોરણ વાઇઝ વિડીયો આવશે, એમાં ધોરણ 11માં જશો તો ધોરણ 11માં જઈને મિત્રો તમને ત્યાંથી શું મળશે? યસ, તમને ત્યાંથી ધોરણ 11ના ચેપ્ટર 3માં જશો સમાજશાસ્ત્રમાં, તો ત્યાં તમને સ્વાધ્યાયનો વિડીયો પણ મળી જશે, જવાબ સાથે ટાઈપિંગ સાથેનો. ક્લિયર? તો અહીંયા મિત્રો આપણું આ ચેપ્ટર આખું કેવું થાય છે? કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.